લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લેન્સ મેકર્સ નું સમીકરણ અને લેન્સ નું સૂત્ર ધાર્યું. હવે આજના લેક્ચર ની અંદર આપણે ઈ લેન્સ મેકર્સ ના સમીકરણ અને લેન્સ ના સમીકરણ ની અંદર ખૂબ અગત્યની ટર્મ્સ ની શરૂઆત કરવાની છે. અમુક એવી શરતો કે જે પહેલેથી જ આપણે સમજી છીએ, જેથી કરીને આગળ જતા કોઈ તકલીફ ના થાય. એટલે વારંવાર તમને મારે એકની એક વસ્તુ રિમાઇન્ડ એમસીક્યુ દાખલા વખતે ના કરાવવી પડે. એટલે આ વસ્તુ છે એને ખૂબ શાંતિથી સમજજો. જો ન સમજાય અથવા તો તમને ન ખબર પડે તો વિડિયો પોઝ કરીને ફરીથી આગળ પાછો જોઈ લેજો. ક્લિયર? તો કે ભાઈ આપણે લેન્સ મેકર્સ નું સમીકરણ કંઈક આવું હતું. લેન્સ મેકર્સ નું સમીકરણ શું થાય હતું? 1/f = n21 - 1 into 1/r1 - 1/r2. આ સમીકરણ હતું આપણા લેન્સ મેકર્સ નું સમીકરણ. હવે આ લેન્સ મેકર્સ ના સમીકરણ ઉપરથી તમને લેન્સ નું સમીકરણ નીકાળ્યું, પણ મારે લેન્સ મેકર્સ ના સમીકરણ ઉપરથી તમને એક વસ્તુ તો ખબર પડી કે લેન્સ પાસે બે વક્રતા ત્રિજ્યા છે, એક r1 છે અને એક r2 છે. તો જોઈએ જુદા જુદા ટાઈપના લેન્સ. એમાં સૌથી પહેલા પ્રકારનો લેન્સ, સૌથી પહેલો લેન્સ લઈ લઉં હું દ્વિબહિર્ગોળ લેન્સ. તો દ્વિબહિર્ગોળ લેન્સ ની ઉપરથી નામ ઉપરથી તમને ખબર પડે કે ભાઈ એક વક્ર સપાટી આવી છે, એક વક્ર સપાટી આવી, મતલબ બંને બાજુથી વક્ર સપાટી છે એ ઉપસેલી હશે. તો હવે જુઓ ભાઈ, આ સપાટી મારી 1 છે, તો આનું સેન્ટર ઓફ કર્વેચર C1 છે કે નહીં આવડતું હતું. જો હું આની આ વસ્તુને ફરીથી યાદ કરાવું તમને, આ બિંદુ A હતું, આ B હતું, આ C હતું, અને આ A, આ D અને આ C. તો જો હું A B C માટે વાત કરતો હોય તો મેં કંઈક આવી રીતની વસ્તુની ચર્ચા કરી હતી. આ એની મુખ્ય અક્ષ, અહીંયાથી ઓબ્જેક્ટમાં જે એના સપાટીને દોરેલો લંબ, મતલબ આ અંતર C1 થતું હતું. તો ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ કે A B C માટે સેન્ટર ઓફ કર્વેચર આ બાજુ આવશે, C1 આવશે. બરાબર? એવી જ રીતે હું વાત કરી લઉં ADC માટે. તો ADC સપાટી કઈ આવી હતી, તો આનું સેન્ટર ઓફ કર્વેચર ક્યાં હતું? અહીંયા કઈ હતું જેને મેં C2 કીધું હતું. તો માં યાદ રાખો તમારું C2 છે એ આ બાજુ આવશે. ક્લિયર એટલી વસ્તુ? તો અહીંયાથી આટલા અંતરને હું C1 સુધીના અંતરને હું R1 કહી દઉં, અહીંયાથી આટલા અંતરને હું R2 કહી દઉં. ભાઈ કહીએ છીએ આપણે. તો આ સમીકરણમાં જુઓ જોઈએ તો કે R1 કેવા થશે? જુઓ જોઈએ, અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકો, A B C માટે દઉં, અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકું છું, તો R1 છે એ કેવા થાય? પોઝિટિવ R જેટલા થશે. હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બંને અંતરો તો સરખા જ હશે, બે બાજુ એની વક્રતા ત્રિજ્યા તો સરખી જ હશે. વક્રતા ત્રિજ્યામાં કઈ ફેર પડશે નહીં. મતલબ મૂલ્ય વાઇઝ જોવા જશો ને તો R1 = R2 = R થશે. મૂલ્ય વાઇઝ ખાસ કહું છું, મૂલ્ય વાઇઝ. તો R2 કેવી થશે? R2 માટે કઈ સપાટી ધ્યાનમાં લેવાની? A D C. તો અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકો તો R2 કેવી થશે? નેગેટિવ R થશે. થશે કે નહીં? તો લેન્સ મેકર્સના સમીકરણની અંદર મૂકો તો આમ થઈ જશે 1/f = n21 - 1/r1. R1 એટલે પોઝિટિવ R માઈનસ 1/r2. R2 બરાબર શું લેવાના છે? માઈનસ R. તો તમને હવે આ રીતે ખબર પડે કે 1/f = તમારી પાસે શું થઈ જશે? 2n21 - 1/r થઈ જશે. તો f = તમારી પાસે શું થાય? f = r/2 n21 - 1. તો તમારા દ્વિબહિર્ગોળ લેન્સ માટેની વક્રતા ત્રિજ્યા f = r/2 1/n21 - 1 જેટલી થશે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે આની અંદર આ એક જ બાબતનું કે તમારી R1 છે એ કેવી થશે? પોઝિટિવ થશે, અને R2 જે છે એ કેવી થશે? નેગેટિવ થશે. ખાસ દ્વિબહિર્ગોળ લેન્સ ની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? હવે હું સેકન્ડ બીજા ટાઈપનો લેન્સ લો તો બીજો લઈ લો દ્વિઅંતરગોળ. તો દ્વિઅંતરગોળ ટાઈપના લેન્સમાં શું થશે? તો કે દ્વિઅંતરગોળ લેન્સ મતલબ આવો કઈ લેન્સ છે જુઓ જોઈએ.
કે જેની બંને સપાટીઓ છે એ કેવી હોય અંતર્ગોળ હોય તો આને એક મુખ્ય અક્ષ તો આનું સેન્ટર ઓફ કર્વેચર આ સપાટી માટે આ સપાટીનું સેન્ટર ઓફ કર્વેચર C1 અહીંયા આવશે જો ઓલા કરતા ઉલટું થશે બહિર્ગોળ કરતા અહીંયા ઉલટું થશે આનું સેન્ટર ઓફ કર્વેચર ક્યાં હોય અહીંયા હોય અને જે ગોળામાંથી કાપવામાં આવ્યો હોય એ ગોળાનું કેન્દ્ર ક્યાં હોય અહીંયા હોય એવી જ રીતે આ ભાગને જે ગોળામાંથી કાપવામાં આવ્યો હોય એ ગોળાનું કેન્દ્ર ક્યાં હોય અહીંયા હોય તો આ C2 થશે તો અહીંયાથી આટલું અંતર R1 થશે એવી જ રીતે અહીંયાથી આટલું અંતર R2 થશે ભાઈ તો હવે તમે મને વિચારીને કહો છો કે આમાંથી R1 અને R2 માંથી કોણ પોઝિટિવ આવશે કોણ નેગેટિવ આવશે વિચારો છો શું કરવાનું મેં કીધેલું જે સપાટીએથી ગણવાનું હોય એ સપાટી ઉદ્ગમ બિંદુ મૂકી દો આ સપાટીથી ગણવું છે ચલો આ સપાટીથી તો અહીંયા નામ આપી દો આની જેમ તો મેં નામ આપીશ A B C and A એ તો કોમન જ છે તો એ વાંધો નહીં અથવા A પ્રાઇમ B પ્રાઇમ C પ્રાઇમ તો જુઓ જોઈએ તમારી R1 કેવી થશે અહીંયા જો હું ઉદ્ગમ બિંદુ મૂકું તો R1 નેગેટિવ R થશે ને અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકું તો કઈ થશે નેગેટિવ R થશે એવી જ રીતે R2 કેટલી થશે R2 માટે અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકું તો R2 પોઝિટિવ R થશે તો આના માટે પણ લેન્સ મેકર્સનું સમીકરણ વાપરું તો લેન્સ મેકર્સનું સમીકરણ શું કહે છે 1/f n21 - 1 1/r1 r1 negative r minus 1/r r2 क्या હશે પોઝિટિવ r તો તમને અહીંયા શું મળશે જુઓ છે તો કે 1/f માઈનસ છેદમાં છે અહીં એક માઈનસ કોમન એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે તો -2 n21 - 1 upon r આવું સમીકરણ થઈ જાય અધરવાઇઝ r ને તમે નેગેટિવ લેવા દો માઈનસ કોમન કાઢી કરાવું તો આનું આ સમીકરણ છે એ તમે f આ રીતે લખી શકશો માઈનસ r by n21 - 1 into 2 જેટલું થશે તો આ તમારી થઈ અંતર્ગોળ દ્વિઅંતર્ગોળ લેન્સ કે જેની બંને સપાટીઓ અંતર્ગોળ હોય એના માટેનો લેન્સ મેકરનું સમીકરણ ના આધારે એની કેન્દ્ર લંબાઈ તો આટલી વસ્તુ ક્લિયર થયા બાદ હવે આની પછીના આગળના લેન્સની ચર્ચા કરીએ તો હવે એની પછીના આગળના ટાઈપ ઓફ લેન્સીસ નંબર 3 નામ આપી દઉં સમતલ બહિર્ગોળ લેન્સ તો હવે તમને નામ પરથી ખબર પડે કે સમતલ બહિર્ગોળ લેન્સ મતલબ બહિર્ગોળ છે અને સમતલ છે મતલબ એ બે ટાઈપના હોઈ શકે જો તમે અહીંયા ધ્યાનથી જોશો ને તો જેની એક સપાટી સમતલ હોય અને બીજી સપાટી ઉપસેલી હોય તો આને સમતલ બહિર્ગોળ કહેવાય આના આ જ ટાઈપનો લેન્સ બીજો આવો પણ બની શકે કે જેની આ સપાટી સમતલ હોય અને આ સપાટી ઉપસેલી હોય તો આને પણ સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય બેને તો માનો કે આ બાજુની વક્રતા ત્રિજ્યા r1 છે આ બાજુ મળતી હતી ને આની પહેલાના ઓલામાં ઈ r1 કીધું અને આ બાજુની વક્ર સપાટીની ત્રિજ્યા છે વક્રતા ત્રિજ્યા અને r2 કીધું એવી જ રીતે આ બાજુની વક્ર સપાટીને r1 કીધી અને આ બાજુની વક્ર સપાટીને r2 હવે તમને એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ સમતલ અરીસા માટેની વક્રતા ત્રિજ્યા કેટલી થશે સમતલ સપાટી માટે r ઇન્ફાઇનાઇટ થશે જે આપણે આની પહેલા અરીસાના સમીકરણની અંદર વાત કરી ગયા હતા અને એની મોટવણીની બધી ચર્ચાઓ આપણે કરતા હતા એની અંદર જોયું કે સમતલ અરીસા માટે r કેટલી થશે ઇન્ફાઇનાઇટ થશે તો હું જો પહેલો કિસ્સો લઉં તો પહેલા કિસ્સા માટે r1 ઇન્ફાઇનાઇટ થશે અને r2 કેટલી થશે જો અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકું તો r2 મને ક્યાં મળવાનું છે અહીંયા C2 મળવાનું છે એટલે આટલું ડિસ્ટન્સ છે એમાં શું થશે r2 થશે તો જુઓ જો આ ઉદ્ગમ બિંદુ હોય તો C2 ક્યાં પડેલું છે -y ઉપર પડેલું છે એટલે r2 છે એ મારે કેવું આવશે નેગેટિવ r આવશે તો લેન્સ મેકરનું સમીકરણ શું થશે તો કે 1/f n21 - 1
1/r1 r1 તો શું છે મારા માટે ઇન્ફાઇનાઇટ છે માઈનસ 1/r2 ઇઝ ઇક્વલ ટુ માઈનસ r છે તો 1 ઇન્ફાઇનાઇટ તો 0 થઈ જશે આ માઈનસ માઈનસ પ્લસ ઉડી જશે કેન્સલ થઈ જશે તો કે 1/f ઇઝ ઇક્વલ ટુ તમને મળશે n21 1/r અથવા તો f ઇઝ ઇક્વલ ટુ r/n21 1 સો સિમ્પલ બળી જાય આરામથી હવે સેમ વસ્તુ આના માટે થાય જુઓ તમે જુઓ ખાલી ધ્યાનથી ખાલી એટલી વસ્તુ જુઓ ને અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકો તો અહીંયા તમને C1 મળશે તો આટલું અંતર R1 થશે R1 કેવા થશે પોઝિટિવ થશે પણ R2 કેવા થશે જો આ કિસ્સા માટે R1 શું થશે પોઝિટિવ R થશે અને R2 તો શું થશે ઇન્ફાઇનાઇટ કેમ કે બીજી સપાટી છે એ કેવી છે સમતલ સપાટી છે સમતલ સપાટી માટે R કેવો હશે ઇન્ફાઇનાઇટ હશે તો આના સમીકરણમાં મૂકું તો કે 1/f n21 1 1/r1 એટલે r માઈનસ 1 ઇન્ફાઇનાઇટ તો શું થઈ જશે 0 તો 1/r 0 એટલે તો એ શું થશે કઈ થશે નહીં તો કે 1/f n21 1/r થઈ જશે તો f શું થઈ જશે r/n21 1 તો જો આ બંને સમીકરણો કેવા છે સરખા જ છે તો કે ભાઈ સમતલ બહિર્ગોળ લેન્સ માટેની વક્રતા ત્રિજ્યા સાથેનો કેન્દ્ર લંબાઈનો સંબંધ f r/n21 1 જેટલો થશે ક્લિયર આની અંદર ખાસ વસ્તુ બે વસ્તુ યાદ રાખવાની છે કે જો r અને આના કારણે વક્રતા સપાટી r1 કીધી હોય વક્રતા ત્રિજ્યા r1 જે ઇન્ફાઇનાઇટ છે તો આના કારણે વક્રતા ત્રિજ્યા r2 ક્યાં મળશે વક્રતા ત્રિજ્યા તો કે આ બાજુ મળશે કેમ કે આ બાજુ c2 મળશે આનું સેન્ટર ઓફ કર્વેચર ક્યાં છે મતલબ એ સમજો ને ભાઈ આ ગોળો હોય આ ગોળાની વચ્ચે ત્યાં કાપી નાખ્યો તો આ ગોળાનું સેન્ટર ઓફ કર્વેચર તો ક્યાં હોવાનું આ બાજુ હોવાનું અને તમે ક્યાં મૂકશો ઉદ્ગમ બિંદુ જે સપાટી પર આપાત થતું હોય ત્યાં સહી માની છે મતે ક્લિયર તો સમતલ બહિર્ગોળ જોયો એની જેમ જ હવે વાત કરીએ સમતલ અંતર્ગોળ તો હવે સમતલ અંતર્ગોળ લેન્સ માટે વાત કરીએ હવે સમતલ અંતર્ગોળ લાગતા કેવા છે જોવો જોઈએ સમતલ અંતર્ગોળ આવા છે કે જે એક સપાટી અંતર્ગોળ હોય અને બીજી સપાટી જે કેવી હોય એ એકદમ સમતલ હોય આ જ ટાઈપનો બીજો એક સમતલ બહિર્ગોળ અંતર્ગોળ આ ટાઈપનો બની શકે કે જેની આ સપાટી સમતલ હોય અને આ સપાટી છે એ અંતર્ગોળ બરાબર તો તમે જુઓ ઓલાની જેમ જ નામ આપી દો માનો કે આ સમતલ આ વક્રાકાર સપાટીની વક્રતા ત્રિજ્યા r1 હોય આની r2 હોય એવી જ રીતે આની r1 હોય અને જો આની r2 હોય તો હવે જુઓ જોઈએ ઓલામાં કે છે ખબર હતી એની જેમ જ કે સમતલ માટે r બરાબર શું થશે ઇન્ફાઇનાઇટ થશે તો જુઓ જોઈએ આ સમતલ સપાટી માટે r1 ક્યાં થશે અહીંયા એક c1 થશે તો આટલું ડિસ્ટન્સ છે શું થશે r1 થશે આ જે ગોળામાંથી કાપવામાં આવ્યો એ c1 તો આ r1 અને r2 તો ઇન્ફાઇનાઇટ છે તો આનો મતલબ એ થાય r1 અહીંયા જો હું ઉદ્ગમ બિંદુ મૂકું ભાઈ તો અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકું તો r1 નેગેટિવ r આવશે કે નહીં તો શું થશે લેન્સ મેકર્સનું સમીકરણ અને r2 તો ઇન્ફાઇનાઇટ જ છે તો લેન્સ મેકર્સનું સમીકરણ થશે 1/f n21 1 1/r1 r1 r minus 1/r2 ઇન્ફાઇનાઇટ તો તમને આ સમીકરણ કંઈક આવું મળશે f r/n21 1 મળશે ને કેમ કે આ r છે એ કેવા છે નેગેટિવ છે આમાંથી 0 બાદ થાય તો કઈ બાદ કરવાની જરૂર જ નથી તો હવે એની જેમ જ પાછું આના માટે વિચારો તો આના માટે સિમ્પલ જ વસ્તુ અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકું ભાઈ અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકું તો આ જે ગોળામાંથી બનાવવામાં આવેલો હોય આને હું C2 કહી દઉં તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ R2 થશે તો સેમ જ રીતે R1 તો ઇન્ફાઇનાઇટ and R2 જુઓ જોઈએ કઈ બાજુ છે R2 પોઝિટિવ સાઈડ છે એટલે પોઝિટિવ R રહેશે તો શું થશે 1/f n21 1/r1 તો 1/infinite -1/r2 + r તો
તો તમને આ સમીકરણ પણ આના જેવું જ મળશે f = -r/n21 1 સિમ્પલ વસ્તુ બે લગભગ કેવા છે સરખા છે તો તમે હવે આના આધારે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને પ્રકારના લેન્સ અરીસાઓની કેન્દ્ર લંબાઈ છે લેન્સની કેન્દ્ર લંબાઈઓ છે એ તમે સારી રીતે શોધીશું ખાસ છોકરાઓ સપાટી યાદ રાખવાની જે સપાટીએ શોધવાનું એ સપાટીએ ધડ સામે ઉદ્ગમ બિંદુ મૂકી દો એટલે માઈનસ પ્લસ નું કન્ફ્યુઝન જ ન રહે પણ ધ્યાન રાખવાનું છે કે જો આ અંતર્ગોળ છે તે આમાંથી કાપવામાં આવ્યું છે એટલે અહીંયા જો તમે કદાચ ગોળો દોરવા બેસો ને જે ગોળામાંથી કાપવામાં આવ્યો હોય તો એ ગોળો આવો થશે બરાબર એટલે સેન્ટર ઓફ કર્વેચર અહીંયા થયું એમ કહેવાશે પણ એની જગ્યાએ જો બહિર્ગોળ હોય તો બહિર્ગોળ માટે આ સપાટી માટે ગોળો છે આ થયો અને આ સપાટી માટે ગોળો છે આ થયો બરાબર એ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું તો આપણે જે જોયું એ તમારા સમજણ નંબર 5 છે તો સમજણ નંબર 5 ની અંદર જો પાતળા લેન્સ માટેનું જે સમીકરણ આપણે મેળવ્યું હતું એ જ સમીકરણ જુદા જુદા ટાઈપ ઓફ લેન્સ માટે પહેલા દ્વિબહિર્ગોળ લેન્સ માટેની વાત કરી તો દ્વિબહિર્ગોળ લેન્સ માટે આ પ્રમાણે મળ્યું હતું પછી દ્વિઅંતરગોળ માટે આ પ્રમાણે મેળવીશું પછી સમતલીય બહિર્ગોળ માટે છે આપણે આ પ્રમાણેના સમીકરણો મેળવ્યા હવે જે સમજણ નંબર 6 છે ભાઈ એ સમજણ નંબર 6 તમારે વાંચી અને આનું અવલોકન કરી બધો જ ડેટા તમને આપી દીધેલો છે વસ્તુ અંતરનો પ્રતિબિંબ અંતરનો તમારે એની મોટવણી અને કેન્દ્ર લંબાઈ બધું નક્કી કરવાનું છે જે તમારે જાતે જ કરવાનું છે એટલે ખાલી સેલ્ફ એક્સરસાઇઝ છે અને આ લેક્ચરના હોમવર્ક ની અંદર તમારે આ સમજણ નંબર 6 છે એ આખી ક્લિયર કરવાની છે સમજીને બરાબર તો કિરણોના ગતિપથ અને પ્રતિબિંબનું સ્થાન તમે 10મા ધોરણની અંદર જુદા જુદા વસ્તુઓના સ્થાનના આધારે એનું પ્રતિબિંબ ક્યાં અને કેવા પ્રકારનું રચાશે એ વસ્તુનો તમે કોષ્ટકની અંદર આખું નિરૂપણ કરતા હતા જે અત્યારે 5% છોકરાઓને યાદ છે પણ આપણે એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે કોઈ ચિંતા કરવાની છે નહીં પણ એની પહેલા મહત્વની વસ્તુ છે કિરણોનો ગતિપથ સમજવો કે તમે કેવા પ્રકારના કિરણો લેશો ક્યાં આપાત થાય તો કઈ જગ્યાએ તમને પ્રતિબિંબ મળશે તો એ વસ્તુ સમજવા માટે ધ્યાન તો એમાં આપણે સમજીએ હવે કે માનો કે કોઈ એક બહિર્ગોળ લેન્સ છે આ બહિર્ગોળ લેન્સ અરીસાની અંદર જે વસ્તુ આપણે નોટિસ કરી હતી એની જ વસ્તુ આપણે અહીંયા નોટિસ કરી જે મેં ગઈકાલના લેક્ચરની અંદર જ તમને કીધું કે આપણે બિલોરી કાચવાળું ઉદાહરણ જો તો બિલોરી કાચની અંદર આવતો સૂર્યપ્રકાશ છે એ કઈ જગ્યાએ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે તો ઈ જે જગ્યાએ કેન્દ્રિત થાય છે એને એની કેન્દ્ર લંબાઈ f કહેવામાં આવશે અને ઈ f કેન્દ્ર લંબાઈ સુધીના અંતરને એનું ફોકલ પોઈન્ટ f કહેવામાં આવશે તો ફોકલ પોઈન્ટ f માટે વ્યાખ્યા સમજતા પહેલા આપણે સમજીએ જો કોઈ અહીંયાથી અનંત અંતરેથી સમાંતર પ્રકાશના કિરણો આવીને આ લેન્સ પર આવતા હોય તો અનંત અંતરેથી આવતા સમાંતર પ્રકાશના કિરણો ઈ કઈ જગ્યાએ કેન્દ્રિત થશે આ લેન્સની ફોકલ લેન્થ અથવા તો ફોકલ પોઈન્ટ f પર કેન્દ્રિત થશે તો આ ડિસ્ટન્સને એની કેન્દ્ર લંબાઈ f કહેવામાં આવશે તો હવે સમજો તમારે સમજવાનું છે કિરણનો ગતિપથ મતલબ કે કેવા પ્રકારનું કિરણ લેશું કે જેથી તમને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરો ગણવામાં સરળતા રહે તો ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ આ કિરણોનો ગતિપથ કેમ કે હવે હું જે તમને કિરણોના ગતિપથ લેવાની બે રીત કહું છું ઈ તમારે વિશ્વના કોઈ પણ લેન્સ અરીસા માટે કિરણોના ગતિપથ આ જ લેવાના રહે એમાં કાંઈ ચેન્જીસ નહીં તમને ચાહે ગમે એવો પ્રોબ્લેમ્સ આપવામાં આવે એ પ્રોબ્લેમની અંદર પ્રકાશનો ગતિપથ છે આ જ પ્રમાણે ફિક્સ લેવાનો છે કે પ્રકાશનું આ જ કિરણ ધ્યાનમાં લેવાનું છે બાકી તમે કોઈ બિંદુવત વસ્તુ લો તો એમાંથી અસંખ્ય પ્રકારના પ્રકાશના કિરણો નીકળતા હોય પણ તમારે અમુક પર્ટિક્યુલર અમુક ટાઈપના જ કિરણોને ધ્યાનમાં લેવાના છે તો કે કેવા કિરણોને ધ્યાનમાં લેવા તો સમજો અહીંયા કે માનો કે કોઈ એક આ બહિર્ગોળ લેન્સ છે આ બહિર્ગોળ લેન્સ આ એની મુખ્ય અક્ષ હવે જો તમે આ બાજુથી પ્રકાશના કિરણો આપાત કરો તો અહીંયા જે ફોકલ પોઈન્ટ મળશે એ ફોકલ પોઈન્ટ f હશે તો જો એક બદલે હું અહીંયાથી પ્રકાશના કિરણો સમાંતર કિરણો આપાત કરું તો અહીંયા પણ કંઈક નવી ફોકલ પોઈન્ટ પણ આના જેવી મળશે જેને હું નામ આપી દઉં આને હું f1 કીધું તો આને હું f2 કહી દઉં અહીંયાથી એટલું અંતર છે એને શું કહેવાશે f1 કેન્દ્ર લંબાઈ અને અહીંયાથી એટલા સુધીના અંતરને હું f2
ટુ કેન્દ્ર લંબાઈ કે ખૂબ જ પાતળા લેન્સ માટેની વાત કરું છું એટલે આ જાડાઈ છે એ હું અવગણી શકું છું. તો ફોકલ પોઈન્ટ થી બમણા અંતરના બિંદુને 2f કહેવાય છે, જેને આપણે અરીસાની અંદર c કહેતા હતા, પણ બે અલગ વસ્તુ છે. તો એવી જ રીતે આ બાજુ એક અંતર હશે જેને કહીશું આનાથી બમણું અંતર એટલે 2f કહીશું આને પણ, બરાબર. તો હવે માનો કે કોઈ મારી વસ્તુ અહીંયા પડેલી છે 2f ઉપર પડેલી છે, આ વસ્તુ છે એ h હાઈટ ની વસ્તુ છે. તો h હાઈટ ની વસ્તુ હવે કેવા કિરણો ધ્યાનમાં લેવાના છે એ વસ્તુ ખાસ અહીંયા મગજમાં બેહારી રાખજો કે જો ભાઈ આ વસ્તુમાંથી તો ઘણા બધા કિરણો નીકળતા હોય, પણ મારે કેવા કિરણો ધ્યાનમાં લેવાના છે તો કે ભાઈ એક તો કે જે મુખ્ય અક્ષને સમાંતર હોય એવું એક કિરણ ધ્યાનમાં લો. જો આમાંથી નીકળેલું એક કિરણ કે જે મુખ્ય અક્ષને સમાંતર હોય અને વક્રીભવન પામી અને f માંથી પસાર થઈ, એટલે તમે સમજો અહીંયાથી કે અહીંયાથી વક્રીભવન થતું હોય, વક્રીભવન પામી અને f માંથી પસાર થઈને આગળ વધતું હોય એવું કિરણ ધ્યાનમાં લેવાનું છે. કેવું કિરણ ધ્યાનમાં લેવાનું છે ભાઈ કે જે મુખ્ય સપાટીને સમાંતર હોય, મુખ્ય અક્ષને સમાંતર હોય. હવે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હંમેશા શેમાંથી પસાર થશે? f ઉપર કેન્દ્રિત થશે અથવા તો કહેવાય કે f માંથી પસાર થશે, એવું એક કિરણ ધ્યાનમાં લેવાનું છે. બીજું એક કિરણ જે છે એ તમારે આ લેન્સના ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું હોય એવું કિરણ ધ્યાનમાં લેવાનું છે. મતલબ એક બીજું કિરણ ધ્યાનમાં લો કે જે શેમાંથી પસાર થતું હોય? ઓપ્ટિકલ સેન્ટર O માંથી. પણ એની એક શરત છે, જેમ અહીંયા વક્રીભવન થયું એમ અહીંયા વક્રીભવન થઈ અને કિરણ વિચલન પામવું જોઈએ નહીં. મતલબ આ કિરણ વિચલન પામ્યા વગર આગળ વધવું જોઈએ અને જે જગ્યાએ આ બંને કિરણો એકબીજાને ક્રોસ કરે એ જગ્યાએ તમારું વસ્તુનું ઉલટું પ્રતિબિંબ રચાશે. સમજો ખાસ, બે કિરણો ધ્યાનમાં લેવાના છે. સૌથી પહેલું કિરણ કેવું હોવું જોઈએ તો કે મુખ્ય અક્ષને સમાંતર અને ઓપ્ટિકલ સેન્ટર F માંથી પસાર થતું હોય એવું કિરણ ધ્યાનમાં લેવાનું છે. બીજું તો કે કેવું કિરણ ધ્યાનમાં લેવાનું છે કે લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું અને ઇમ્પોર્ટન્ટ શું છે? વિચલન થયા વગરનું કિરણ. તો કે ભાઈ બે પ્રકારના કિરણો છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. એક ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થતું હોય અને વિચલન થતું ન હોય એવું કિરણ, અને બીજું કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય અને F માંથી પસાર થતું હોય. જુઓ, મુખ્ય અક્ષને સમાંતર હોય, જે મુખ્ય અક્ષને સમાંતર હશે તો ક્યાં કેન્દ્રિત થવાના છે? F માં. એટલે અહીંયા જે પ્રકાશનું કિરણ આગળ આવ્યું છે તો એ આગળ જતા એવી રીતે F માંથી પસાર થવાનું છે. એવી રીતે આ પ્રકાશનું કિરણ છે એ રીતે F માંથી પસાર થવાનું છે. ક્લિયર ભાઈ? તો તમારે દરેક લેન્સીસના કિસ્સાની અંદર આ એક વસ્તુ કોમન યાદ રાખવાની છે કે એવું પ્રકાશનું કિરણ કે જે સપાટીને સમાંતર હોય, એક કિરણ જે સપાટીને સમાંતર હોય અને F માંથી પસાર થતું હોય, પછી તો કે બીજું પ્રકાશનું કિરણ એવું લેવાનું છે કે જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું હોય અને આગળ જતા વિચલન થયા વગર જ્યાં જાય ત્યાં સુધી જાવ દો પછી જ્યારે આ બે કિરણો ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાતું હશે. ક્લિયર ભાઈ? તો કિરણોનો ગતિપથ છે એ તમારે બે રીતે લેવાનો થશે. એક તો કે મુખ્ય અક્ષને સમાંતર અને F માંથી પસાર થતું કિરણ અને ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું અને વિચલન થયા વગરનું કિરણ. ખ્યાલ આવી ગયો ભાઈ? તો હવે આપણે પ્રતિબિંબનો ગતિપથ સમજ્યા બાદ હવે સમજીએ પ્રતિબિંબનું સ્થાન. વસ્તુ ક્યાં પડી છે તો પ્રતિબિંબ ક્યાં મળશે, કેવા પ્રકારનું હશે, નાનું કે મોટું, જે અરીસામાં ચર્ચા કરી હતી ભાઈ એની ચર્ચા અહીંયા કરવાની છે. તો જોઈએ આપણે. તો કે ભાઈ બહિર્ગોળની શું પહેલા ચર્ચા કરી લો, એના આધારે તમે અંતર્ગોળની બધી વસ્તુનો અંદાજ લગાવી લેજો. હું એક જ રેખાકૃતિ દોરીશ,
પછી એની ઉપરથી બાકીની બધી જ રેખાકૃતિ દોરવા બેહીશ તો આપણો લેક્ચર કલાકમાં પૂરો થઈ જાય, જે આપણને પોહાય નહીં. તો અહીંયા માનો કે વસ્તુ છે, અહીંયા જે છે મારું F બિંદુ, આ જે છે એના પરનું અંતર 2f, એવી જ રીતે આ બાજુ અહીંયા હોય f અને અહીંયા હોય 2f. તો માનો કે અહીંયા કોઈ h હાઈટ ની વસ્તુ પડેલી છે, બિંદુવત વસ્તુ માટેની વાત નથી કરતો, તો હું h હાઈટ ની વસ્તુ માટેની વાત કરું છું. તો એક સમાંતર ભૂ કિરણો કયા લેવાના? એક સમાંતર કિરણ, પણ કેવું સમાંતર કિરણ કે જે આગળ જતા શેમાંથી પસાર થતું હોય, સમાંતર કિરણ આગળ જતા f માંથી પસાર થતું હોય એવું કિરણ ધ્યાનમાં. અને હવે એક બીજું કિરણ કેવું ધ્યાનમાં લેવાનું કે જેનો ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થતું હોય એવું કિરણ ધ્યાનમાં લેવાનું છે ભાઈ. તો કે ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થતું હોય એવું કિરણ, એટલે આ કિરણ જે વિચલન પામ્યા વગર આગળ વધતું હોય. તો જો આ વિચલન થોડું થઈ ગયું, એને વિચલન નથી થવા દેવાનું, એટલે વિચલન ન થતું હોય એવી રીતે આગળ વધારવાનું છે. તો જુઓ જે પ્રતિબિંબ તમને કઈ અહીંયા મળ્યું, મતલબ આ લગભગ બરાબર આ બિંદુએ 2f હોય એવું કહી દઉં. તો જો આ તમારું વસ્તુ અંતર u છે, આ છે પ્રતિબિંબ અંતર v થશે. તો જુઓ વસ્તુનું સ્થાન, વસ્તુ ક્યાં પડેલી છે 2f ઉપર, ત્યારે પ્રતિબિંબ ક્યાં મળશે 2f ઉપર. અને પ્રતિબિંબની સાઈઝ કેવી હશે? વસ્તુ જેવી જ. પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે? તો કે વાસ્તવિક હશે. હવે કેમ ખબર પડે? લેન્સ અને અરીસા માટે બે આ વસ્તુ ઊંધી છે કે લેન્સની અંદર તમે શું કે અરીસાની અંદર તમે શું કહેતા હતા કે અરીસાની આગળ રચાતા બધા પ્રતિબિંબ વાસ્તવિક હતા અને અરીસાની પાછળ રચાતા બધા પ્રતિબિંબ છે એ આભાસી હતા. પણ લેન્સ કેમ કે ભાઈ પ્રકાશીય રીતે પારદર્શી છે, તો વાસ્તવિક પ્રતિબિંબ બધા લેન્સની પાછળ રચાશે અને આભાસી પ્રતિબિંબ છે એ લેન્સની આગળ રચાશે. આ વસ્તુ નોટ કરી લેજો કે લેન્સમાં વાસ્તવિક પ્રતિબિંબ લેન્સની પાછળ રચાશે અને આભાસી પ્રતિબિંબ છે એ લેન્સની આગળ રચાશે. ક્લિયર? તો આટલું તો થયું. હવે પછી પાછું હું જોઉં છું જોઈએ કે જો વસ્તુ એક બહિર્ગોળ અરીસો છે, સેમ જ પ્રમાણે આ કોઈ બિંદુ f હોય, આ કોઈ બિંદુ f હોય, આ કોઈ 2f હોય, તો આ કોઈ 2f હોય. તો વસ્તુ મૂકું છું 2f થી દૂર, 2f થી દૂર વસ્તુ મૂકું છું. તો વસ્તુમાંથી નીકળતો એક પ્રકાશનું સમાંતર કિરણ જે f માંથી પસાર થઈને આગળ જ્યાં મેચ થતું હોય ત્યાં, અને એક બીજું કિરણ ક્યાં ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું હોય જે વિચલન ન પામતું હોય એવું. તો જુઓ છે પ્રતિબિંબ ક્યાં રચાણું? પ્રતિબિંબ ક્યાં રચાણું? f અને 2f વચ્ચે રચાણું ભાઈ. તો જુઓ વસ્તુ ક્યાં પડી છે? તો કે ભાઈ વસ્તુ પડી છે 2f થી દૂર પડેલી છે. પ્રતિબિંબ ક્યાં રચાણું? પ્રતિબિંબ રચાણું f અને 2f વચ્ચે. ઓલાની જેમ તે અરીસામાં રીતે કેમ કરતા હતા? c થી દૂર લઈ જાવ તો c અને f ની વચ્ચે થતું હતું ને અરીસામાં, તો એની જેમ જ તે અહીંયા 2f થી દૂર લઈ જશો એટલે f અને 2f ની વચ્ચે. હવે વસ્તુનું પરિમાણ કેવું હશે? વસ્તુની ઊંચાઈ કરતા નાનું પ્રતિબિંબ રચાશે. ઓલામાં પણ એમ જ હતું. અને પ્રતિબિંબ ક્યાં રચાશે? લેન્સની પાછળ, એટલે કેવું હશે? વાસ્તવિક પ્રતિબિંબ હશે. ક્લિયર? હવે એના જેવી જ વાત કરીએ બીજી, તો કે એક બહિર્ગોળ અરીસો છે, આ એની મુખ્ય અક્ષ, આ f હોય, આ 2f હોય, આ f હોય, આ 2f હોય. જો વસ્તુ મારી પડી હોય f અને 2f વચ્ચે, તો એક સમાંતર પ્રકાશનું કિરણ f માંથી ફરજિયાત પસાર થવું જોઈએ, આગળ જશે. તો એક કિરણ ક્યાંથી પસાર થવું જોઈએ? ઓપ્ટિકલ સેન્ટરમાંથી. એટલે મારા 2f વધારે નજીક દોરાઈ ગયો છે, એટલે પ્રતિબિંબ મારું ખરેખર ક્યાં મળવું જોઈએ? માનો કે આ 2f હોય તો પ્રતિબિંબ ક્યાં રચાણું? જુઓ 2f થી દૂર. તો વસ્તુ મેં ક્યાં મૂકી ભાઈ? વસ્તુ મૂકી f અને 2f વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે ભાઈ પ્રતિબિંબ મળ્યું 2f થી દૂર. અને પ્રતિબિંબની સાઈઝ કેવી હશે? વસ્તુ કરતા
મોટું પ્રતિબિંબ રચાશે અને વસ્તુ પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? વાસ્તવિક પ્રતિબિંબ હશે. ક્લિયર ભાઈ? એટલું ફરીથી જો વસ્તુ 2f ઉપર પડી હશે તો પ્રતિબિંબ ક્યાં રચાશે? 2f ઉપર જ તે. જો વસ્તુ 2f થી દૂર હશે તો પ્રતિબિંબ ક્યાં રચાશે? f અને 2f ની વચ્ચે. જો વસ્તુ 2f અને 2f ની વચ્ચે હશે તો પ્રતિબિંબ ક્યાં રચાશે? 2f થી દૂર. હવે આના બધાના પ્રકારો છે એ ખાસ તમારે યાદ રાખવાના છે કે જો વસ્તુ f 2f ઉપર પડી હશે તો પ્રતિબિંબ રચાશે 2f ઉપર જ. વસ્તુ જેવડું પ્રતિબિંબ અને વાસ્તવિક હશે. જો વસ્તુ 2f થી દૂર પડી હોય તો પ્રતિબિંબ રચાશે f અને 2f વચ્ચે, પણ વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ રચાશે અને વાસ્તવિક રચાશે. એની જેમ જ અહીંયા વસ્તુ ક્યાં પડી છે? 2f અને f ની વચ્ચે, તો પ્રતિબિંબ ક્યાં રચાશે? 2f થી દૂર, વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક. જે અરીસામાં કરી ગયા હતા સેમ એની જ વસ્તુ છે. જો અરીસામાં સમજાઈ ગઈ હોય તો આમાં કાંઈ અઘરું છે નહીં. બરોબર? મારા દોરવામાં ઉપર નીચે થાય બધે ડઝનમેન્ટ હું ખ્યાલ લઈને બેઠો અહીંયા તે હરકું થાય, પણ એ કાંઈ ચિંતા કરવાની નહીં. તમને ખાલી મેઇન વસ્તુ યાદ હોવી જોઈએ. મેઇન પોઈન્ટ હું કે એક કિરણ પ્રકાશને એક કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર થઈને f માંથી પસાર થવું જોઈએ અને બીજું કિરણ છે એ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થવું જોઈએ, જે વિચલન થયા વગરનું હોવું જોઈએ. ક્લિયર? તો હવે જો હું વસ્તુ f 2f એ બધી વસ્તુની ચર્ચા તો થઈ ગઈ. હવે એની બદલે માનો કે હું વસ્તુ છે એ અહીંયા મૂકું છું ભાઈ, f ઉપર વસ્તુ મૂકું છું. આ મારું 2f f ઉપર વસ્તુ મૂકીશ તો તમે સમજો અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે ભાઈ કે f ઉપર આ વસ્તુ પડેલી છે અહીંયા સીધી રીતે આ f અને આ 2f. તો હું કરશું? એક કિરણ કેવું લેવાનું? સપાટીને સમાંતર, અને બીજું કિરણ ક્યાં લેવાનું? મુખ્ય સેન્ટરમાંથી પસાર થતું હોય એવું. તો જુઓ આ કિરણ છે એ ક્યાંથી પસાર થવું જોઈએ? f માંથી, મતલબ આ રીતે આગળ વધવું જોઈએ. અને આ કિરણ છે એ પણ કેવી રીતે? આ જ રીતે આગળ વધવું જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો ભાઈ કે આ બંને કિરણો એકબીજાને સમાંતર થઈ ગયા છે. મતલબ વસ્તુ f ઉપર હશે, મતલબ આ મારું u છે એ વસ્તુ અંદર f જેટલું હોય, મતલબ u f થશે. થાય ને? f સુધીના અંતરને શું કહેવાય? f જ કહેવાશે. તો u f થશે, then v infinite થશે. કેમ? કેમ કે ભાઈ આપણે હમણાં જોયું એની જેમ કે જ્યારે સમાંતર કિરણો અનંત અંતરેથી આવતા હતા ક્યાં કેન્દ્રિત થતા હતા? f ઉપર કેન્દ્રિત થતા હતા. મતલબ આટલું અંતર કેટલું છે? f જ છે. તો અહીંયા u infinite હતું ત્યારે v f હતું. સમજાય છે વાત? બહુ મહત્વની વાત છે કે જ્યારે u infinite હતું ત્યારે v f થતું હતું. તો જ્યારે u f હોય ત્યારે v શું થવું જોઈએ? ઇન્ફાઇનાઇટ થવું જોઈએ. મતલબ આ સમાંતર કિરણો આગળ જતા ક્યાંય એકબીજાને ક્રોસ કરશે નહીં. એકબીજાને ક્રોસ નહીં કરે મતલબ પ્રતિબિંબ રચાશે નહીં. અનંત અંતરે પ્રતિબિંબ રચાશે એવું આપણે ધારી શકીએ. ક્લિયર? એનાથી આગળ આપણે જોઈએ બહિર્ગોળ અરીસો. આ f બિંદુ 2f. હવે વસ્તુ મારે મૂકવી છે o અને f ની વચ્ચે. મને માનો કે અહીંયા મૂકવી છે. ધ્યાન આપજો અહીંયા. ઓલા પણ જો આપણે c અને p વચ્ચે મૂકતા હતા ત્યારે પ્રતિબિંબ છે આભાસી મળતું તો અહીંયા આભાસી મળશે. પણ કઈ રીતે આભાસી મળે? તો કે સમાંતર પ્રકાશનું કિરણ જવા દેવાનું, જે શેમાંથી પસાર થવું જોઈએ? f માંથી પસાર થવું જોઈએ. ચલો થયું. એવી જ રીતે એક ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થવું જોઈએ. તો થયું. પણ તમે ધ્યાન હશે અહીંયા હરખું ધ્યાન આપો તો જો આ બે કિરણો છે એ એકબીજાને સમાંતર નથી અને આગળ જતા એકબીજાથી દૂર થતા જશે. તો અહીંયા તો કઈ પ્રતિબિંબ રચાવાનું છે જ નહીં. કોઈ કાળે પ્રતિબિંબ રચાવાનું, કેમ કે આ અનંત અંતરે ભેગા નથી થવાના. આ તો જે અનંત અંતરે ભેગા થવાના ચાન્સ છે, પણ આ તો જે અનંત અંતરે ભેગા થવાનો કોઈ ચાન્સ નથી. તો આનો મતલબ એમ થાય કે જો આના કિરણને હું પાછળ એની ડિરેક્શનમાં લંબાવું અને એ જ રીતે આના કિરણને એની ડિરેક્શનમાં પાછળ લંબાવું તો પ્રતિબિંબ છે એ મને અહીંયા મળશે. જો પ્રતિબિંબ ક્યાં મળ્યું? લેન્સની આગળ પ્રતિબિંબ રચાણું. મતલબ પ્રતિબિંબ કેવું હશે? આભાસી પ્રતિબિંબ હશે. મતલબ અહીંયા જો ખરેખર મળતું નથી પણ અહીંયા મળતું હોય એવું આપણને ભાસ થાય છે. એટલે પ્રતિબિંબ કેવું હશે? આભાસી અને વસ્તુ કરતા ડેફિનેટલી મોટું પ્રતિબિંબ મળશે. ક્લિયર ભાઈ? ખાસ આ વસ્તુ સમજવાની છે કે
લેન્સ ની અંદર જો f અને o ની વચ્ચે રાખીશ ત્યારે પ્રતિબિંબનો સેમ કિરણનો પ્રકાર તો એનો જ લેવાનો છે. હું કીધું વિશ્વના ગમે લેન્સ ગમે મિરર માટે કિરણ પથ આપણે આ જ લેવાનો છે કે એક સપાટીને સમાંતર હોય જે f માંથી પસાર થતું હોય અને એક એના ઓપ્ટિકલ સેન્ટરોમાંથી વિચલન થયા વગરનું મજાતું. તો આ બંને કિરણો આગળ જતા અનંત અંતરે પણ ભેગા થવાના છે નહીં. ભેગા નથી થવાના મતલબ પ્રતિબિંબ રચાવાનું છે અને મતલબ વાસ્તવિક પ્રતિબિંબ 0, વાસ્તવિક પ્રતિબિંબ રચાવાનું જ નથી. તો હું કરી શકાય કે આના કિરણને પાછળની ડિરેક્શનમાં લંબાવું તો અહીં કંઈ મળે અને આના કિરણને જો પાછળની ડિરેક્શનમાં લંબાવું તો અહીંયા મળે. તો ખરેખર આ જે પ્રતિબિંબ રચાય છે આ પ્રતિબિંબ કેવું છે? આભાસી પ્રતિબિંબ છે. મતલબ એકચ્યુઅલમાં અહીંયા બાકી બે કિરણો ભેગા થતા નથી પણ અહીંયા ભેગા થતા હોય તેવો ભાસ થાય છે. એટલે પ્રતિબિંબ કેવો છે? આભાસી વસ્તુ કરતા મોટું. ક્લિયર ભાઈ? તો જોઈ લઈએ આપણે જે જોઈ વસ્તુ. ભાઈ જો તમને હજી હું કહું છું આની અંદર આ બધી વસ્તુ બહુ ટૂંકમાં બતાવેલી છે એટલે જરૂર જણાવીને વિડિયો પોઝ કરી અને આકૃતિઓ ડ્રો કરી લેજો. હજી હું કહું છું આકૃતિઓ ડ્રો કરી લેજો જેથી કરીને વસ્તુના સ્થાન, પ્રતિબિંબના સ્થાન, એની સાઈઝ, વાસ્તવિક, આભાસી બધી વસ્તુનો ખ્યાલ આવે. કેમ કે પછી એકની એક વસ્તુ પાછળ માથાફોડ કરવાનો લાંબો સમય છે નહીં આપણી પાસે. તો એ કિરણો ગતિપથ અને પ્રતિબિંબનું સ્થાન આપણે આ સૂત્ર બહિર્ગોળ લેન્સ અને વાસ્તવિક પ્રતિબિંબ માટે તારવ્યું. પણ યોગ્ય સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીને બંને લેન્સ બહિર્ગોળ કે અંતર્ગોળ બંને માટે આ પ્રકારના પ્રતિબિંબો વાસ્તવિક અને આભાસી બંને માટે માન્ય છે. મતલબ જે આપણે સમીકરણ લેન્સ મેકર્સનું સમીકરણ થયું એ વાસ્તવિક પ્રતિબિંબો માટે પણ સાચું છે અને આભાસી પ્રતિબિંબો માટે પણ સાચું છે. લેન્સને બે મુખ્ય કેન્દ્રો f અને f' બંને તરફ હોય છે. જે આપણે કીધું તો એની જેમ કોઈ બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય તો એને બે મુખ્ય કેન્દ્રો હોય. આને આપણે શું કીધું હતું? f1 કીધું હતું અને f2 કીધું હતું. એની જેમ આપણે f કે f' કહી શકીએ. એ પણ નોંધવું જોઈએ કે બંને મુખ્ય કેન્દ્રો f અને f' બહિર્ગોળ કે દ્વિઅંતરગોળ લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી સમાન અંતરે હોય છે. મતલબ અહીંયાથી આ ડિસ્ટન્સ છે એ f હોય તો અહીંયાથી આ ડિસ્ટન્સ છે એ પણ કેટલું હોય? f જ હોય. મેં કીધું તો એની જેમ f1 f2 f જ હશે. મતલબ એની કેન્દ્ર લંબાઈ સમાન છે બેની. વાસ્તવિક વસ્તુ તરફના મુખ્ય કેન્દ્રને પ્રથમ મુખ્ય કેન્દ્ર અને બીજી તરફના મુખ્ય કેન્દ્રને દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. વસ્તુ જો અહીંયા પડી હોય ને તો આ મારું પ્રથમ મુખ્ય કેન્દ્ર થયું કહેવાય અને આ મારું દ્વિતીય મુખ્ય કેન્દ્ર થયું કહેવાય. એની બદલે જો વસ્તુ મારી અહીંયા પડી હોય ને તો આ પ્રથમ મુખ્ય કેન્દ્ર થયું કહેવાય અને આ દ્વિતીય મુખ્ય કેન્દ્ર થયું કહેવાય. જે બાજુ વસ્તુ હોય એ બાજુ મુખ્ય કેન્દ્ર પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય છે. લેન્સથી મળતા પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે વસ્તુમાંથી નીકળતા બે કિરણોને ધ્યાનમાં લઈ વક્રીભવન પામીને જ્યાં મળતા હોય તે બિંદુએ પ્રતિબિંબનું સ્થાન દર્શાવે છે. હવે બે કિરણો ધ્યાનમાં લેવાના છે. વ્યવહારમાં નીચેનામાંથી કયા બે કિરણોની પસંદગી અનુકૂળ રહેશે? બે પ્રકારના કિરણો વ્યવહારમાં આપણે લઈએ છીએ. તો કે એ બે કિરણો કયા છે? તો કે નંબર 1 વસ્તુમાંથી નીકળતું અને મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે વક્રીભવન પામીને બહિર્ગોળ લેન્સના કિસ્સામાં દ્વિતીય મુખ્ય કેન્દ્ર f' માંથી પસાર થતું થાય અને અંતર્ગોળ લેન્સના કિસ્સામાં પ્રથમ મુખ્ય કેન્દ્ર f માંથી પસાર થાય. આપણે કીધું ને એની જેમ કેવું કિરણ ધ્યાનમાં લેવાનું છે? સમાંતર કિરણ કે જે મુખ્ય અક્ષને સમાંતર હોય, વક્રીભવન પામીને દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય, દ્વિતીય મુખ્ય કેન્દ્ર f' માંથી પસાર થતું હોય એવું કિરણ મતલબ એક કિરણ આપણે લેશું. બીજું લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું હોય તેવા પ્રકાશિત કિરણ છે વિચલન વગર નિર્ગમન પામશે. તો લીધું તો આપણે આવું એક કિરણ કે જે લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થશે અને વિચલન થયા વગર આગળ વધશે અને જે જગ્યાએ આ બંને પ્રતિબિંબો એકબીજાને અથવા તો બે કિરણો એકબીજાને ક્રોસ કરે એ જગ્યાએ વસ્તુનું પ્રતિબિંબ રચાતું હશે એમ કહેવાશે. ત્રીજું બહિર્ગોળ લેન્સના કિસ્સામાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું અને અંતર્ગોળ લેન્સના કિસ્સામાંથી ત્યાંથી પસાર થવાનો ભાસ થતો હોય તેવું પ્રકાશ કિરણ કે જે વક્રીભવન અનુભવીને મુખ્ય અક્ષને સમાંતર બને. આ સમાંતર કિરણો માટેની વાત છે જે આપણે હમણાં ચર્ચા કરી કે છે. તો આ પ્રકારનું જો એક મુખ્ય અક્ષને સમાંતર f માંથી પસાર થઈ, બીજું કયું કિરણ કે જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થશે અને આગળ જતા વિચલન ન પામે. જો આ જે વચ્ચેનું કિરણ છે એકદમ સ્ટ્રેટ છે, એ ક્યાંય વિચલન કે વક્રીભવન થાય તો ન થાય. અને ત્રીજું એવું કિરણ કે જે પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય આગળ જતા સમાંતર થઈ જાય. પણ આ કિરણ તમારે લેવાની કઈ જરૂર છે નહીં, ખાલી કોઈ પણ બે કિરણ લઈ લો તો ઇનફ છે. આ બે લો કે આ બે લો, પણ આપણે સરળતા આ બે માં જ રહેશે એટલે આ કિરણ આપણે નહીં લઈએ. ક્લિયર ભાઈ? હવે તમે આ કોષ્ટકો છે એ ખાસ જોઈ લો
અને લખી લેવાના છે તમારે, ખાસ આ કોષ્ટક લખી લેવાનું છે તમારે, જે આપણે હમણાં વસ્તુના સ્થાનને એવી બધાની ચર્ચા કરી છે. જો વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં f ઉપર રચાશે, મતલબ પ્રતિબિંબ ક્યાં રચવાનું, મુખ્ય કેન્દ્ર ઉપર, સાચું, ઉલટું અને અતિશય નાનું. હવે અહીંયાથી અનંત અંતરે આવતું હોય સૂર્યનું કિરણ, તો અહીંયા સૂર્ય જેવું પ્રતિબિંબ ન દેખાય, અતિશય નાનું પ્રતિબિંબ દેખાય. મતલબ તમે જો બિલોરી કાચની મદદથી સૂર્યનું પ્રતિબિંબ જે નાનું ટૂંકું મેળવો છો, એ સૂર્યની સાઈઝમાં તો ખૂબ જ નાનું પ્રતિબિંબ જો કહેવાય ને સૂર્યનું તે, તો પ્રતિબિંબ સાઈઝ કેવી છે, અતિશય નાની. જો વસ્તુ 2f થી દૂર હોય, 2f થી દૂર, તો પ્રતિબિંબ ક્યારે જશે, f અને 2f ની વચ્ચે. પ્રતિબિંબ ક્યારે જવાનું, f અને 2f ની વચ્ચે. સાચું, ઉલટું અને નાનું પ્રતિબિંબ. કેમ કે વસ્તુ છે 2f થી પણ દૂર છે, તો સ્વાભાવિક છે પ્રતિબિંબ સાઈઝ નાની થશે. 2f ઉપર પડ્યું હોય તો ક્યાં રચાશે, 2f ઉપર જ રચાશે. સાચું, ઉલટું અને વસ્તુ જેવડું છે. એના પરથી f અને 2f ની વચ્ચે પડી હોય વસ્તુ, f અને 2f ની વચ્ચે પડી હોય વસ્તુ, પ્રતિબિંબ ક્યારે જશે, 2f થી દૂર, સાચું, ઉલટું અને મોટું. સાચું મતલબ વાસ્તવિક, બરોબર ને ભાઈ. અને જો વસ્તુ f પર પડી હોય, આપણે વાત કરતા હતા એની જેમ, જો વસ્તુ f ઉપર પડી હોય તો, જો અનંત અંતરે હતી તો f ઉપર કેન્દ્રિત થતા હતા, તો f ઉપર પડી હોય તો પ્રકાશનું કિરણ અનંત અંતરે, મતલબ સાચું, ઉલટું અને અતિશય મોટું, કે જે આપણે જોઈ શકવાના છીએ નહીં, અનંત અંતરે રચાવાનું છે એટલા માટે. પણ છતાંય પ્રતિબિંબ કેવું છે, વાસ્તવિક. કેમ કે લેન્સની પાછળ રચાય છે. જો લેન્સની આગળ રચાતો ને તો એને આપણે આકાશી કહી શકીએ. f અને લેન્સના કેન્દ્રની વચ્ચે, મતલબ જો વસ્તુ ક્યાં પડી છે, f અને લેન્સના કેન્દ્રની વચ્ચે, તો ખરેખર પ્રકાશનું કિરણ આ પ્રમાણે આપણે એક સમાંતર કિરણ વક્રીભવન પામીને f માંથી પસાર થતું, એક ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું. જો આગળ જતા આ કિરણો ક્યારેય ભેગા થવાના છે એટલે પ્રતિબિંબ રચાવાનું છે નહીં. તો આપણે આના આ કિરણો જો એની ડિરેક્શનમાં પાછળ લંબાવીએ તો પ્રતિબિંબ છે એ અહીંયા રચાય વસ્તુ કરતા ખૂબ જ મોટું, અને વસ્તુ તરફ આભાસી, ચત્તું અને મોટું પ્રતિબિંબ. તો ભાઈ આ જે કોષ્ટકો જે છે એ તમારે ખાસ લખી નાખવાના છે અત્યારે જ વિડિયો પોઝ કરીને, જેથી કરીને આગળ જતા તમારે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરો મેળવવામાં કોઈ તકલીફ થાય નહીં. તો જોઈએ લેન્સ માટે પ્રતિબિંબની મોટવણી. જે ભાઈ અરીસાની અંદર મોટવણી હતી સેમ એવી જ છે, કાંઈ કન્ફ્યુઝન, કાંઈ ફેરફાર નથી. મોટવણી આપણે કોને કહેતા હતા, અરીસાની અંદર મોટવણી બરાબર m બરાબર શું થતું હતું, પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈ. તો જોઈએ કે મારી પાસે કોઈ એક આવો બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સ, આ એની મુખ્ય અક્ષ, આ એનું મુખ્ય કેન્દ્ર f1, આ એનું મુખ્ય કેન્દ્ર f2, આ એનું 2f બિંદુ અને આ એનું 2f બિંદુ. માનો કે વસ્તુ છે મારી f અને 2f વચ્ચે અહીંયા પડેલી છે, ધ્યાન આપજો ખાસ. f અને 2f વચ્ચે છે એટલે હવે તમને યાદ આવી જાવ કે પ્રતિબિંબ ક્યાં રચાશે, યસ 2f થી દૂર રચાવવું જોઈએ. તો જોઈએ કેવું રચાય છે. તો એક સમાંતર કિરણ ધ્યાનમાં લેવાનું હોય, બે પ્રકારના કિરણો ધ્યાનમાં લેવાના. એક મુખ્ય અક્ષ સમાંતર હોય, f માંથી દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું, અને એક કેવું કિરણ ધ્યાનમાં લઈએ, ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું, વિચલન થયા વગરનું કિરણ. તો જોઈએ અહીંયાથી આ વક્રીભવન પામી અને માનો કે f માંથી પસાર થતું આ પ્રમાણેનું કિરણ આગળ વધે છે. તો બીજું કિરણ લઉં છું હું, જે ક્યાંથી પસાર થતું છે, ઓપ્ટિકલ સેન્ટરમાંથી. તો જુઓ જોઈએ ભાઈ, તો પ્રતિબિંબ મારું છે એ ક્યાં અહીંયા રચવાનું કહેવાય છે. જો આ મારો કે તમારું 2f હોય તો તમે આમ નામ જોઈ શકો કે આ વસ્તુની હાઈટ h છે અને આ જે છે એની પ્રતિબિંબની હાઈટ h પ્રાઇમ છે. તો મોટવણી બરાબર થતું તો શું ભાઈ આપણી પાસે, તો કે મોટવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ. તો મોટવણી m પ્રતિબિંબ ઊંચાઈ શું થાય છે, h પ્રાઇમ upon વસ્તુ ઊંચાઈ h. તો જેમ એટલે અરીસાની અંદર તમે કરતા હતા એની જેમ જ તમને મોટવણી છે અહીંયા મળશે. પણ ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, જથ્થા પ્રતિબિંબ માટે મોટવણી જે છે
એ હંમેશા ધન મળશે અને ઉલટા પ્રતિબિંબ માટે મોટવણી છે એ હંમેશા ઋણ મળશે. તો આનો મતલબ એમ થાય કે બહિર્ગોળ અરીસામાં, ખાસ તો જો કે લેન્સની વાત કરું તો કે લેન્સમાં પ્રતિબિંબ વાસ્તવિક હશે, કેમ કે વાસ્તવિક પ્રતિબિંબ કેવા હશે? ઉલટા હશે. આ માત્ર આભાસી પ્રતિબિંબો ચત્તા હશે. કોઈ સ્પેશિયલ કેસની વાત કરીએ ત્યારની વાત અલગ છે. જનરલી શું છે? વાસ્તવિક પ્રતિબિંબો ઉલટા હશે, તો વાસ્તવિક પ્રતિબિંબોની મોટવણી છે એ હંમેશા કેવા આવશે? ઋણ આવશે. ક્લિયર ભાઈ? અને આભાસી પ્રતિબિંબોની મોટવણી છે એ હંમેશા કેવી આવશે? ધન આવશે. તો તમને એ વસ્તુ કહેવા માંગે છે કે લેન્સ માટે મોટવણી એમ અરીસાની જેમ જ વ્યાખ્યાયિત થશે, મતલબ પ્રતિબિંબની ઊંચાઈ છે એમાં વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર. ગોળી અરીસા મુખ્ય મુજબ આગળ વધીએ તો સ્પષ્ટપણે જોઈ શકાય કે લેન્સ માટે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરતા જણાય છે કે ચત્તા પ્રતિબિંબ અને આભાસી કીધું. જો ચત્તા અને આભાસી મતલબ ચત્તા હશે એ જ આભાસી હશે. પ્રતિબિંબ માટે બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સ માટે મોટવણી એમ ધન હશે, મતલબ આભાસી પ્રતિબિંબની મોટવણી ધન મળે અને ઉલટા પ્રતિબિંબ કે જે વાસ્તવિક હશે એની મોટવણી છે એ કેવી મળશે? ઋણ મળશે. તો આટલી વસ્તુ ક્લિયર થયા બાદ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના રિલેટેડ દાખલાઓ અને એમસીક્યુ ની ચર્ચાઓ આપણે કરશું. પણ ખાસ છોકરાઓ ધ્યાન રાખવાનું છે લેન્સ મેકર્સનું સમીકરણ, લેન્સનું સમીકરણ, પછી કયા કયા પ્રકારનો લેન્સ હશે તો એની કેન્દ્ર લંબાઈ કેવી રીતે બદલાશે, વસ્તુના સ્થાનના આધારે પ્રતિબિંબનું સ્થાન. આ ત્રણે ત્રણ વિડિયો, આની પહેલાનો લેક્ચર અને એની પહેલાનો લેક્ચર, મતલબ આ ત્રણ વિડિયો જરૂર પડે તો એકી સાથે જોજો, પણ ક્લિયર કરી અને પછીનો નેક્સ્ટ લેક્ચર અટેન્ડ કરજો, જેથી કરીને દાખલા એમસીક્યુ ગણવામાં તમને સરળતા રહે. ખાસ ધ્યાન રાખવાનું છે કે લેન્સ મેકર્સનું સમીકરણ, લેન્સનું સૂત્ર અને ખાસ વક્રતા ત્રિજ્યા r સાથેના r1 અને r2, તો કોની r1 ક્યારે ધન હશે, કોની r2 ક્યારે ધન કે ઋણ હશે, એ બધી વસ્તુ છે એ ક્લિયર હોવી જોઈએ. ઓકે ભાઈ?